હેલો એવરીવન, હાઉ આર યુ? આજે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ પહેલાં એક નાનકડો શ્લોક સાંભળીશું. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કરદર્શનમ. હવે જુઓ, પેજ નંબર તમારું 54 અને દરેક જણ પોતાની ટેક્સ્ટ બુક ખુલ્લી રાખીએ અને આપણે ટેક્સ્ટ બુકમાં જે પણ એક્ટિવિટી કરીએ તમારે પેન્સિલથી ડ્રો કરવાની રહેશે. 6 પાર્ટ્સ ઓફ અ રેક્ટેંગલ, એટલે કે કેટલા પાર્ટ્સનો રેક્ટેંગલ છે તો 6. જુઓ, તમને અહીં કાઉન્ટ કરો, તમને સમજ આવી જશે. 1 2 3 4 5 6, બરાબર. રાની હેઝ ડિવાઈડ અ ગ્રીન રેક્ટેંગલ ઇન્ટુ અ 6 ઇક્વલ પાર્ટ્સ લાઇક ધીસ, એટલે કે રાની રેક્ટેંગલના કેટલા પાર્ટ કરે છે? 6. નાવ યુ ડિવાઈડ each of this rectangle into 6 equal parts. Use a different way for each of the 3 rectangle. અહીં તમને જે 3 રેક્ટેંગલ આપે છે એમાં તમારે 6 પાર્ટ ઇક્વલ દોરવાના છે. તમારે જુઓ સ્કેલનો ઉપયોગ કરી અને ઇક્વલ પાર્ટ વ્યવસ્થિત કરવાના રહેશે. તો આપણે કરીશું 1 2 3 4 5 6 થઈ ગયા, બરાબર. એ જ રીતે અહીં આપણે અલગ અલગ રીતથી કરીશું, બરાબર. 1 2 3 4 5 અને 6 ઉપર તમે આ રીતે ઇક્વલ પાર્ટમાં કરજો, બરાબર. જો અહીંયા 1 2, તો જો 1 2 3 4 5 6 સ્કેલનો યુઝ કરી અને ઇક્વલ પાર્ટ કરવાના રહેશે. ચલો આગળ ડિસ્કસ. હાઉ વિલ યુ ચેક ધેટ ઇચ પાર્ટ ઇઝ રિયલી 1/6 ઓફ ધેટ રેક્ટેંગલ, એટલે કે તમને શું કહે છે કે તમે જે તપાસો એ 1/6 ભાગનું છે. તો શું કહીશું? એને આપણે 6 ભાગ પાડી અને તપાસ કરવાની છે તમારે કટ કરીને. ધ ગ્રીન રેક્ટેંગલ ઇઝ બિગર ધેન ધ બ્લુ વન. કેન વી સે ધેટ 1/6 ઓફ ગ્રીન રેક્ટેંગલ ઇઝ બિગર ધેન 1/6 ઓફ ધ બ્લુ રેક્ટેંગલ, એટલે કે ગ્રીન રેક્ટેંગલ એ બ્લુ કરતાં મોટો છે, બ્લુ એ યલો કરતાં મોટું છે, તો કે યસ, બરાબર. ચલો આગળ. ગ્રીડી ગેટ કીપર્સ, એટલે કે લોભી ચોકીદાર. રિમેમ્બર બિરબલ, તમને બિરબલને યાદ કરો. ધ ક્લેવર મિનિસ્ટર ઓફ ધ કિંગ અકબર. આપણે બિરબલ અકબરની ઘણી બધી સ્ટોરી સાંભળી છે, એમાં બિરબલની ચતુરાઈ તમને દરેક સ્ટોરીમાં જોવા મળતી હશે. અને રાજ દરબારમાં એક બિરબલ જ એવું વ્યક્તિ હતું કે બહુ જ ક્લેવર હતું. મેથમેટિક ક્લાસ 4 પેજ નંબર 14. ડુ યુ નો હાઉ બીકમ અ મિનિસ્ટર? તમને ખબર છે કે કેવી રીતે મંત્રી બન્યો? એ તમારી પાના નંબર 14 ઉપર વાર્તા આપેલી હતી ધોરણ 4માં. બિરબલ વોઝ ધેન અ યંગ બોય લિવિંગ ઇન અ વિલેજ. હી વોઝ વેરી ક્લેવર એન્ડ કુડ રાઇટ પોએટ્રી, એટલે કે બિરબલ એક ગામડામાં રહેતો યુવાન વ્યક્તિ હતો અને એ ખૂબ ચતુર હતો, હોશિયાર, અને શું લખતો હતો? પોએટ્રી, એટલે કે કવિતાઓ. હી થોટ હી વુડ ટ્રાય હિઝ લક ઇન ધ કિંગ્સ કોર્ટ. હવે એનું ભાગ્ય અજમાવવા એ રાજ દરબારમાં જવાનું વિચાર્યું. સો હી ટુક સમ ઓફ હિઝ પોયમ્સ એન્ડ સેટ ઓફ ફોર ધ સિટી, એટલે એની કવિતાઓ લઈ અને સિટી તરફ નીકળી પડ્યું. વેન હી રીચ ધ આઉટર ગેટ ઓફ ધ પ્લેસ હી વોઝ સ્ટોપ્ડ બાય, એટલે કે જ્યારે તે પહોંચ્યો મહેલના દરવાજા પાસે ત્યારે તેની ચોકીદારે રોક્યો. ધ ગેટ કીપર. હે, સ્ટોપ ધેર, વેર આર યુ ગોઈંગ? શાઉટ ધ ગેટ કીપર. જ્યારે તે મહેલના દરવાજા પહોંચ્યો ત્યારે ચોકીદારે રોક્યો તો એને કહ્યું કે ઊભો રહે, ક્યાં જાવું છે? ચોકીદારે બૂમ પાડી. આઈ એમ અ પોએટ, એટલે કે હું કવિ છું. આઈ વોન્ટ ટુ સી કિંગ અકબર એન્ડ શો મે પોયમ્સ ટુ હિમ, રિપ્લાય ધ પોએટ, એટલે કે હું રાજા અકબરને મળી અને મારી કવિતાઓ બતાવવા માગું છું, એવું પોએટે કહ્યું. ઓ યુ આર અ પોયટ, એટલે કે ઓ તમે કવિ છો. ધ કિંગ ઇઝ કાઇન્ડ
He will surely give you a prize. I will let you in if you give me 1/10 of your prize. એટલે કે તમને રાજા જે પણ ઇનામ આપે એમાં તમારે મને 1/10 ભાગ આપવો પડશે તો જ તમને જવા મળશે. એટલે શું કહે છે જુઓ બિરબલ. Young Birbal agreed since he had no other way. એ માની ગયો એની વાત. When he went in, the gatekeeper calculate if he gets 100 gold coins, I will get ખાલી જગ્યા gold coins. ચલો 100નો 10 ભાગ આપણે સરખા કરીએ તો એક ભાગ એમાંથી એને મળે તો કેટલા એને તો કેટલા મળશે એને કોઇન્સ 10 બરાબર. The poet came to second. The poet came to a second gatekeeper. This gatekeeper also said. હવે જે બીજા દરવાજા પાસે જાય છે ત્યાં ગેટકીપર એને રોકે છે અને કહે છે I will you in if you give me 2/5 of your prize. The poet agreed. એટલે કે તમારે મને 2/5 ભાગ આપવો પડશે તો જ આગળ જવા દઈશ. તો એ માની જાય છે. The gatekeeper happily calculate. The poet will get least 100 gold coins. So I will get. હવે જો 100 gold coins એને આપી તો કે મને કેટલો ભાગ મળશે તો ચલો આપણે જોઈએ કે 100 મલ્ટીપ્લાય એને કેટલો ભાગ માગ્યો છે 2/5. ચલો 100 અને 2નો મલ્ટીપ્લાય કરીએ એટલે 200 થશે તો કે હા થશે. હવે 200નો તમે 5 વડે ડિવાઈડ કરો એટલે 40 મલ્ટીપ્લાય 5 ઉડી ગયા એટલે કેટલો આન્સર મળશે 40. તો એને કેટલા કોઇન્સ મળશે 40 બરાબર. ચલો આગળ. The poet reached the last gate. The gatekeeper said, I will allow you to see the king only if you give me half of the prize that you get. હવે છેલ્લા ગેટ પાસે જાય છે ત્યાં એની ગેટકીપર કહે છે કે તને જે પણ પ્રાઇઝ મળે એમાંથી મને હાફ પાર્ટ તને આપવો પડશે. The poet had no other way. He agreed and went inside. ચલો હાફ એટલે કે અડધો ભાગ. The gatekeeper thought today is a great day. એટલે કે આજે સારો દિવસ છે. If he gets 100 gold coins, I will get. ચલો 100ના હાફ કેટલા થાય તો 50. But if he gets 1000 coins, wow, I will get. ચલો 1000ના હાફ કેટલા થાય તો કે 500. તમે ધોરણ 4માં શીખી ગયા છો હાફ કરવાનું. The king was very happy with the poems and said, your work is very good. You can ask anything as your prize. એટલે કે રાજા હતો એની કવિતાથી બહુ જ ખુશ થયું અને કહ્યું કે તું ઇનામ માગ જે માગવું હોય તે. માય લોર્ડ એટલે કે મારા રાજન મારા ભગવાન. આઈ વોન્ટ 100 સ્લેપ્સ. સ્લેપ્સ એટલે કે થપ્પડ. હું 100 થપ્પડ ઈચ્છું છું. વોટ 100 સ્લેપ્સ એટલે કે યસ. ધ કિંગ વોચ શોકડ. રાજાને બહુ આઘાત લાગ્યો. ચલો વોટ હેપન આફ્ટર ધેટ કમ્પ્લીટ ધ સ્ટોરી. વોટ પાર્ટ ઓફ ધ પ્રાઇઝ ડીડ ધ પોએટ ગેટ. હવે કેટલો હિસ્સો મળ્યો એ આપણે જોવાનું છે. જો એને કેટલી બિરબલે ચતુરાઈ વાપરી કે કોઈને કંઈ ઇનામ આપવું પણ નહીં પડે અને ઇનામ માગ્યું તો પણ કેવું માગ્યું. એટલે આ રીતે બિરબલે બહુ જ ક્લેવર મેન હતું. ચલો પેટર્ન્સ ઇન પાર્ટ્સ. હવે અલગ અલગ ભાગમાં પેટર્ન જુઓ. મેક ડિફરન્ટ પેટર્ન્સ બાય કલરિંગ સમ સ્ક્વેર્સ ઇન ધ grids BCD. What part of the grid did you color? What part of the grid remain white? Right. હવે જુઓ તમને અહીંયા BCD આપ્યા છે બરાબર. એમાં તમારે શું કરવાનું છે કેટલાક સ્ક્વેરમાં કલર્સ પૂરવાના છે અને પેટર્ન બનાવવાની છે અને ખાનાનો કેટલો ભાગ સફેદ છે ત્યાં
ભાગમાં કયા તમે ખાનાના કેટલા ભાગમાં રંગ પૂર્યો છે, ખાનાનો કેટલો ભાગ સફેદ છે એ તમે લખવાનું છે તમારે. ચલો અહીં તમારે કઈ જગ્યાએ કલર્સ પૂરવાનો છે એ જો આપણે અહીં ટીક કરીએ. બરાબર. ચલો જો 1 2 3 4 5 6 7 8 એટલે કે તમારે 8 પાર્ટમાં કલર પૂરવાનો છે. એટલે કેટલો કલર પૂરેલો, ચલો ટોટલ બોક્સ કેટલા છે બધા કાઉન્ટ કરો તો 16 છે. તો આપણે જે કલર્સ પૂરીશું, કલર્સવાળો ભાગ, તો કેટલો થશે 8/16. અને બાકી રહેલો ભાગ કેટલો હશે, વ્હાઈટ. તો વ્હાઈટ ભાગ કયો હશે, તો પણ 8/16. બરાબર. આ રીતે આપણે લખીશું. એ જ રીતે તમે સીમાં કઈ રીતે કરશો, તો જુઓ અહીં આપણે 1 2 3 અને 4 માત્ર આટલામાં જ કલર પૂરીશું. એટલે કેટલામાં તમે કલર પૂર્યો છે, તો 4/16 અને બાકી કેટલા છે, તો 12/16. બરાબર. એ જ રીતે અહીં તમે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 પાર્ટમાં કલર પૂરશો અને 16 તો છે જ ટોટલ. અને બાકી કેટલા રહેશે, તો 1 2 3 4 4/16 એ વ્હાઈટ ભાગ છે. બરાબર. આ રીતે આપણે દર્શાવીશું. ચલો લુક એટ ગ્રીડ અગેન ઇઝ ધ ગ્રીડ કલર. હવે શું કહે છે, આકૃતિ એને ફરીથી જુઓ અને ખાનામાં પૂરેલો રંગ કેટલો છે, ખાનામાં પૂરેલો રંગ આકૃતિ એમાં, તો આપણે જોઈશું. ચલો અહીં કયો આન્સર આવશે, તો જો અહીંયા આપણે જોઈએ આકૃતિ એમાં, તો 8/16 છે, તો કે હા છે. બરાબર. એ જ રીતે અહીંયા 8/16. અહીં જુઓ આ જે તમને આન્સર છે સી એ ખોટો છે, આ ઉપરના એ બી સી એ સાચા છે. તમે ઉપરની જે આકૃતિ એમાં જે છે આન્સર એને ઉપર નીચે છેદ ઉડાડશો તો તમને આ બધા આન્સર મળશે, પણ આ આન્સર ખોટો છે. ચલો આગળ. ડ્રો અ ગ્રીડ્સ ઓફ 16 સ્ક્વેર્સ એન્ડ મેક અ પેટર્ન્સ. હવે તમારે પેટર્ન્સ બનાવવાની છે આ રીતની. ચલો આગળ. રામુઝ વેજીટેબલ ફિલ્ડ, એટલે કે શું કહે છે કે રામુનું શાકભાજીનું ખેતર. રામુઝ વેજીટેબલ ફિલ્ડ્સ હેઝ 9 ઇક્વલ પાર્ટ્સ. જો 9 ઇક્વલ પાર્ટ્સ એને કર્યા છે. વોટ વેજીટેબલ્સ ડઝ હી ગ્રો, તેને કયા વેજીટેબલ્સ છે આપણે આન્સર આપીશું. વિચ વેજીટેબલ્સ ગ્રો ઇન ધ બિગેસ્ટ પાર્ટ ઓફ હિઝ ફિલ્ડ, વોટ પાર્ટ, તે તેના ખેતરમાં કઈ શાકભાજી ઉગાડે છે અને કેટલો ભાગ. હવે જો એના ખેતરમાં એ કેટલી સૌથી મોટા ભાગમાં કઈ શાકભાજી એને ઉગાડી છે ખેતરમાં સૌથી વધારે, તો જો અહીંયા આપણને ટોમેટો દેખાય છે સૌથી વધારે ઉગાડેલા છે. ચલો ટોટલ કેટલા પાર્ટ છે, તો સૌથી વધારે એને ચલો અહીં એને સૌથી વધારે કઈ શાકભાજી ઉગાડી છે, તો ટોમેટો. શું આવશે, ટોમેટો. બરાબર. કેટલા પાર્ટમાં, તો ટોટલ કેટલા પાર્ટ છે આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9, અને એમાંથી કેટલા પાર્ટમાં ટોમેટો ઉગાડેલા છે, તો કે 1 2 3. બરાબર. તો આપણે શું લખીશું,
3/9 આ રીતે આપણે લખીશું. 3/9 ઇઝ ઇક્વલ ટુ, ચલો 9ના ટેબલમાં 3 આવે તો કે 3 3ના ટેબલમાં 9 આવે, 3 3 9, 3 3 ઉડી ગયા એટલે ઉપર 1 રહેશે, કંઈ નહીં હોય એટલે, અને નીચે 3 બરાબર 1/3. ચલો ઓન વોટ પાર્ટ ઓફ ધ ફિલ્ડ ડઝ હી ગ્રો પોટેટોઝ, એટલે કે એને પોટેટોઝ કેટલા ભાગમાં ઉગાડેલો છે? તો જોઈએ આપણે પોટેટોઝ તો 2 ભાગમાં. ચલો 2 પાર્ટમાં છે પોટેટોઝ, તો શું લખીશું? તો અહીંયા સેકન્ડ ક્વેશ્ચનમાં શું લખીશું? 2/9. એમાં ઉપર નીચે કંઈ ઉડશે નહીં, માટે એમ જ રાખીશું. ચલો વોટ પાર્ટ ઓફ ધ ફિલ્ડ ઇઝ યુઝ ટુ ગ્રો સ્પિનચ? વોટ પાર્ટ ઇઝ યુઝ ફોર બ્રિંજલ્સ? હવે જુઓ, સ્પિનચ એટલે પાલક. ખેતરમાં પાલક કેટલા ભાગમાં ઉગાડ્યું છે? ચલો પાલક કેટલા ભાગમાં, તો કે 1. તો પાલક કેટલામાં આવશે? 1/9. અને બ્રિંજલ્સ તો કે 2/9 બરાબર. બ્રિંજલ્સ કેટલા પાર્ટમાં છે? તો કે 2/9. નાવ યુ રાઇટ સમ ક્વેશ્ચન્સ બાય લુકિંગ એટ ધીસ પિક્ચર, એટલે કે તમે ચિત્ર જોઈને અમુક પ્રશ્નો બનાવી શકો છો. ચલો આગળ. ચલો આપણે ક્વેશ્ચન બનાવીએ. ચલો ખેતરમાં ચલો હવે આપણે અહીંયા ચીલ્લી બાકી છે. ચીલ્લી એટલે કે મરચાં કેટલા ભાગમાં ઉગાડવામાં આવે છે? તો એક પ્રશ્ન એ પણ બનશે. તો આપણે શું લખીશું? વોટ પાર્ટ ઓફ ધ ફિલ્ડ ચીલ્લી બરાબર. આ રીતનો આપણે એક ક્વેશ્ચન બનાવી શકીએ. રામુ વોન્ટ ટુ ગીવ ધીસ વેજીટેબલ્સ ટુ હિઝ ફ્રેન્ડ્સ. રામુ આ બધી જ શાકભાજી એના મિત્રોને આપવા ઈચ્છતો હતો. હી ગેવ અબુ બેકર 1/5 ઓફ ધીસ ટોમેટોઝ એન્ડ 1/3 ઓફ ધ પોટેટોઝ. સરીજા ગોટ 2/5 ઓફ ધ ટોમેટોઝ એન્ડ 3/6 ઓફ ધ potatoes. Nancy got the rest of these vegetables. Circle Abu Bakr share in blue. Circle Srija share in yellow. એટલે કે શું કહે છે? જુઓ, 5મા ભાગના ટામેટા એટલે કે 1/3 ભાગના જે પોટેટો તે અબુ બેકરને આપ્યા. આ રીતે એને બધાને સર્કલમાં જુઓ અને આપે છે. તો ચલો ટોટલ ટામેટો કેટલા છે આપણે કાઉન્ટ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 13 14 15 16 17 18 19 20. એટલે કેટલા ટોમેટો છે? 20. હવે પોટેટો કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. કેટલા છે? 18 બરાબર. આ રીતે આપણે લખીશું. ચલો હાઉ મેની પોટેટોઝ એન્ડ ટોમેટોઝ ડીડ નેન્સી ગેટ? નેન્સીને કેટલા બટેકા અને ટામેટા મળે આપણે ઉપર કાઉન્ટ કર્યું. એ રીતે આપણે લખીશું. ચલો હવે અબુ બકરને મળેલ ટામેટોની સંખ્યા. ચલો શ્રીજીને અને નેન્સીને હાઉ મેની પોટેટોઝ એન્ડ ટોમેટોઝ ગેટ? તો નેન્સીને કેટલા મળ્યા હશે? તો ચલો 18 છે એમાંથી, તો નેન્સીને કેટલા મળ્યા હશે? 3 પોટેટો અને ટામેટો કેટલા મળ્યા હશે? 8 બરાબર. ચલો આજે આપણે આટલા સુધી રાખીશું. જો બાળમિત્રો
અહીં આપણે પાર્ટ કરતાં તમને આવડવા જોઈએ કે કેટલામો પાર્ટ કયો થાય, જે આપણે ધોરણ 4માં શીખી ગયા છીએ. અને આજે આપણે હોમવર્કમાં શું કરીશું, તો હોમવર્કમાં આજે આપણે ટેક્સ્ટબુકમાં આ જે મેં તમને લખાવ્યું છે એ તમારે ટેક્સ્ટબુકમાં સમજીને લખવાનું રહેશે. તેમજ ઉપર જે આપણે પેટર્ન ઇન પાર્ટ્સ છે એમાં કલર્સ પૂરી અને અલગ અલગ પાર્ટ દર્શાવીને લખીશું. જો અહીં આપણે હોમવર્ક હું અહીંયા લખું છું કે આ પેટર્નો છે એ તમારે પૂર્ણ કરવાની રહેશે, કલર્સ પૂરીને. બરાબર, આ તમારું આજનું હોમવર્ક. થેન્ક યુ.